વડનગરના પ્રવાસન વિકાસમાં રાજ્યના જાહેર સાહસ જીએસએફસીની અનોખી પહેલ. જીએસએફસીના સીએસઆર ફંડમાંથી જૂની ઓટો રિક્ષાઓની હેરિટેજ લુક આપવામાં આવી રહ્યો છે. જીએસએફસીના સીએસઆર ફંડમાંથી જૂની ઓટો રિક્ષાઓની હેરિટેજ લુક આપવામાં આવી રહ્યો છે. રિક્ષાઓ પર વડનગરના ઐતિહાસિક વારસા અને સંસ્કૃતિની ઝાંખી કરાવતી ડિઝાઇન તૈયાર કરાઈ. પ્રવાસન અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા પ્રોજેક્ટ માટે લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવામાં આવી રહ્યો છે. વડનગરમાં હાલ 300થી વધુ રિક્ષાઓ નોંધાયેલી છે. એક રિક્ષાના રિફ્રોટમેન્ટ પાછળ 50,000થી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં 21 રિક્ષાઓને હેરિટેજ લુક આપવામાં આવ્યું. હેરિટેજ ઓટો દ્વારા વડનગર આવતા પ્રવાસીઓને શહેરના ઐતિહાસિક વારસાની અનોખી ઝાંખી મળશે. સ્થાનિક રિક્ષા ચાલકોની રોજીરોટી અને આવક વધારવાનો પ્રયાસ. વધુ રિક્ષા ચાલકોને યોજનાનો લાભ મળે તે માટે નોંધણી પ્રક્રિયા ચાલુ. લાભ લેવા ઇચ્છુક રિક્ષા ચાલકો વડનગર એસટી ડેપો ખાતે જીએસએફસીના પ્રતિનિધિનો સંપર્ક કરી શકે. સરકાર અને જીએસએફસીના સંયુક્ત પ્રયાસથી પ્રવાસન સાથે સ્થાનિક રોજગારીને પણ પ્રોત્સાહન મળશે, એમડી હાર્દિકભાઈ સોલંકીએ કહ્યું.